જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. 10મા અધ્યાયમાં એટલે કે વિભૂતિ યોગમાં ભગવાને 9મા શ્લોકમાં વાત કરી કે જે આવા ભક્તો છે એ મારા પ્રેમને પાત્ર બને છે, મને પ્રેમ કરે છે. એક તો ભગવાને વાત કરી મત ચિત્તા અને મદગત પ્રાણા, પછી કીધું પરસ્પરમ બોધયંત, અને પછી કીધું ચ કથયંત. અને જો આ પ્રમાણે કરે છે ને તો ભગવાને બીજી બે વાત કરી, અને એની ફળશ્રુતિ હતી કે નિત્યમ સંતુષ્ટિ. એક તો એ કાયમને માટે નિત્ય નિરંતર સંતુષ્ટ રહે છે, અને બીજું મામ રમંતી, મુજ વાસુદેવને પ્રેમ કરે છે. અને હવે ભગવાન 10મા શ્લોકમાં 10મા અધ્યાયના 10મા શ્લોકમાં એ ભક્તની વાતને આગળ કરતા કહે છે કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. જો સાંભળજો, ભગવાને ભક્તના લક્ષણો જે આ બે શ્લોકમાં વાત કરી, ભક્તો કેવા છે. પહેલા 8મા શ્લોકમાં ભગવાને કીધું તે બુદ્ધિશાળી ભક્તો, જો એવી વાત કરી હતી ભગવાને, બુદ્ધિશાળી ભક્તો. અને બુદ્ધિશાળી શું કામ? કેમ કે એ જાણે છે કે આ સમગ્ર સૃષ્ટિનો કર્તા કોણ છે, અને આ ચેષ્ટાઓ કોને કારણે થાય છે એને સાચા અર્થમાં જાણે છે ને, એટલા માટે ભગવાને કીધું બુદ્ધિશાળી, અને એમની શ્રદ્ધા મારામાં રહેલી છે. અને પછી જે ભક્તોની વાત કરીએ 9મા આપણે પૂર્વ શ્લોકમાં જોઈએ. હવે 10મા શ્લોકમાં શું કહે છે? તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. જો ભગવાને આપવાની પણ વાત કરી, અને પેલા લોકો શું પ્રાપ્ત કરે છે ભક્તો, એમની પણ વાત કરી. હવે તેષામ સતત યુક્તાનામ, તેષામ એટલે તે ભક્તો, સતત યુક્તાનામ નિરંતર મારામાં પરોવાયેલા, સતત એક ધારા, થોડી વાર માટે નહીં, સતતમ યુક્તાનામ નિરંતર મારામાં પરોવાયેલા. અને બીજું શું? તો કે પ્રીતિપૂર્વકમ ભજતા, પ્રેમપૂર્વક મને ભજનારા ભક્તોને, પ્રીતિપૂર્વકમ ભજતામ, પ્રેમપૂર્વક મને ભજનારા ભક્તોને. તો કે શું? તો કે દદામી બુદ્ધિયોગમ તમ, હું તેને બુદ્ધિયોગ આપું છું. દદામી એટલે આપું છું. શું આપું છું? બુદ્ધિયોગ. બુદ્ધિયોગ કોને? તો કે તમ એટલે તેને. તેને એટલે કોને? તો કે આ ઉપરની લીટીમાં કીધું ને, નિરંતર મારામાં પરોવાયેલા છે અને પ્રેમપૂર્વક ભજનારા ભક્તો, મને પ્રેમથી ભજતા હોવા જોઈએ. ભગવાને 7મા અધ્યાયમાં 4 ભક્તોની વાત કરી હતી, અર્થાથી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાંથી ભગવાને જ્ઞાનવાનને પ્રિય કીધો હતો કે જ્ઞાનવાન મને સાચી રીતે ઓળખે છે, એટલા માટે મને પ્રિય. અને અહીંયા ભગવાને બુદ્ધિવાળાની વાત કરી 7મા શ્લોકમાં, 8મા શ્લોકમાં એનું વર્ણન, 8મા શ્લોકમાં બુદ્ધિની વાત, 9માં એ બંનેનું વર્ણન. અને હવે ભગવાને અહીંયા શું કીધું? પ્રીતિપૂર્વકમ ભજતામ, જે મને પ્રેમપૂર્વક ભજે છે, કોઈ જાતની લાલચથી નહીં યાર, પ્રેમથી ભજે છે. ભગવાન કહે છે તમ બુદ્ધિયોગમ દદામી, તેવા ભક્તોને, તે ભક્તોને હું બુદ્ધિયોગ આપું છું. હવે એ બુદ્ધિયોગથી થાય શું? એટલે ભગવાન કહે છે એન, જેનાથી હું જે આ એને બુદ્ધિયોગ આપું છું એનાથી, તો કે તે એટલે તે ભક્તોને મામ ઉપયાંતિ, મારી પ્રાપ્તિ થઈ જાય છે. એમનાથી એ મને પ્રાપ્ત કરી લે છે. આવડું મોટું હું એમને ફળ બુદ્ધિયોગ આપું છું ને, એમનાથી એ મને પ્રાપ્ત, હું એને પ્રાપ્ત થઈ જાઉં છું. તમને કોઈ વ્યક્તિની પાસે તમારે જવું હોય ને તમે કોઈને પૂછો કે મારે આ વ્યક્તિને મળવું છે, તો તમે એમ કહો છો ઓલી ગાડીએ વહી જાય. તો ગાડીએ વહી જાય એટલે ગાડીએ ગયા એટલે ગાડીની અંદર છે, એમ ભગવાને બુદ્ધિયોગ આપી દેવાની વાત કરે છે. એને બુદ્ધિયોગમ દદામી. એમ હવે ભક્તો છે ભગવાન પાસે કંઈ માગતા નથી, કંઈ ઈચ્છતા જ નથી. એમ શું કામ નથી ઈચ્છતા? તો કે આપણે 9મા શ્લોકમાં જોયું કે મત ચિત્તા, એમણે મારામાં ચિત્ત પરોવી દીધું. પછી મદગત પ્રાણા છે, એમને પ્રાણ પણ મને સમર્પિત, એમની બધી ચેષ્ટાઓ અને જીવન પણ મને સમર્પિત કરી દીધું છે. તો પછી માગવાનો પ્રશ્ન જ ક્યાં આવે? એને લૌકિક કોઈ સુખની મોહ છે જ નહીં, કોઈ સુખની ઈચ્છા જ નથી. બીજું, પોતાની જવાબ ભગવાન પાસે ભક્તો નથી માગતા ને ત્યારે ભગવાનની પોતાની જવાબદારી આવે કે મારે હવે આને કંઈક દેવું પડશે. તમે કોકની પાસે માગો તો તમને એ ના પાડે,
પણ તમે માગો જ નહીં તો પછી સામેવાળી વ્યક્તિને દેવાની. અને બીજું, ભગવાને તો ત્યાં સુધીનું કીધું તું ને કે યોગ ક્ષેમમ વહામ્યમ, જો તું અનન્ય ભાવે મારું ભજન કરીશ ને તો તારા યોગક્ષેમ હું વહાવીશ. એટલે ભગવાનને સામે ચાલીને જવાબદારી સમજી અને ભગવાન એમને શું આપે છે તો કે એને ક્ષમતા, બુદ્ધિ યોગ આપે છે અને જ્ઞાન આપે છે. ક્ષમતા અને જ્ઞાનનો એમને આપે છે. હવે અહીંયા શબ્દ વાપરો ભગવાને તેષામ સતત યુક્તાનામ, તે નિરંતર મારામાં પરોવાયેલા. હવે નવમા શ્લોકમાં જે વર્ણન આવ્યું ને કે મારામાં ચિત્ત પરોવાયેલા, મને પ્રાણને અર્પણ કરી દેનારા, પછી બોધયંત પરસ્પરમ, જે અંદરો અંદર મને જણાવીને, મારા વિશે જણાવીને, અને એ પછીનો એક શબ્દ ભગવાને મૂક્યો કથયંત, અને જે મારી લીલાઓનું એનું કથન કરે છે, અને જે સંતુષ્ટ છે તુષ્યંતી, અને પછી ભગવાને વાત કરી કે રમંતી મામ, અને જે માત્ર વાસુદેવમાં જ પ્રેમ રાખે છે. વાસુદેવમાં પ્રેમ રાખે છે, અહીં પ્રીતિપૂર્વક મને પ્રેમથી ભજે છે મારા ભક્તો, કે વાસુદેવમાં પ્રેમ રાખે, એમના માટે ભગવાને આ શબ્દ વાપર્યો છે સતત યુક્તા નામ. સતત નિરંતર મારામાં પરોવાયેલા રહે છે, એક ધારા મારા અંદર તેઓ પરોવાયેલા છે, એમના માટેનો આ શબ્દ છે. હવે ભગવાને શું કીધું? પ્રીતિપૂર્વકમ ભજતામ, મને પ્રેમપૂર્વક ભજે છે. ભક્તોને કંઈ જોતું જ નથી, ભક્તોને જ્ઞાનની પણ ઈચ્છા નથી, વૈરાગ્યની ઈચ્છા, એમને કંઈ ઈચ્છા છે જ નહીં કે એમને કોઈ જ્ઞાન મળે, તત્વજ્ઞાન મળે અથવા તો વૈરાગ્ય પ્રાપ્ત થાય, એવી કંઈ ઈચ્છા નથી. બીજું, ભક્તોને સાંસારિક સુખની ઈચ્છા નથી, કોઈ મોહ નથી સાંસારિક સુખ પ્રત્યે, એમને પારમાર્થિક પણ ઈચ્છા કંઈ નથી. જ્ઞાન મળે કે પછી વૈરાગ્ય મળે એવી પારમાર્થિક ઈચ્છા નથી. તો પછી જેમને પારમાર્થિક ઈચ્છા ન હોય તો એમને સાંસારિક ઈચ્છા કેવી રીતે હોવાની? એટલે સાંસારિક ઈચ્છા તો કંઈ એમને છે જ નહીં. માત્ર પ્રેમને ખાતર, માત્ર પ્રેમથી ભક્તિ કરે છે. ભગવાનની ભક્તિ કરે છે તો શું કામ કરે છે? પ્રેમથી કરે છે. અને આપણા નરસિંહ મહેતાએ તો કીધું છે ને યાર કે ભૂતળ ભક્તિ કરીને નરસિંહ મહેતાનું જે કાવ્ય છે એમાં ભગવાન નરસિંહ મહેતા એક જગ્યાએ કીધું છે કે હરિના ભક્તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મનો અવતાર રે, મુક્તિ સરીખી દાસી રે. જે હરિનો ભક્ત છે એ મુક્તિ ન માગે યાર, એ તો જન્મો જન્મ અવતાર માગે. શું કામ? તો કે નિત્ય નિરખવા નંદકુમારને, એમને નિરખીને રાજી થતા હોય. પ્રેમ એટલો એવો છે કે એને જો એના દીદાર કરવા માટે, બાકી મુક્તિ તો એની દાસી છે, એ કહેશે ત્યારે એને આવવું પડશે એમ. માત્ર ભગવાન સાથે જ એમનું એટેચમેન્ટ છે, એમનું જોડાણ છે, બાકી બીજા કોઈ સાથે નહીં. અને જે આવા વ્યક્તિઓ છે પ્રેમથી જે મારું ભજન કરે છે ને, ભગવાન કહે છે તમ બુદ્ધિ યોગમ દદામી, તેને હું બુદ્ધિ યોગ આપું છું. બુદ્ધિ યોગ એટલે શું? કર્મયોગ યાદ કરો, બીજો ત્રીજો અધ્યાય. બુદ્ધિ યોગ એટલે સમતા, સમત્વ હું આપું છું. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ છે, કોઈ ઘટના છે, કોઈ પરિસ્થિતિ, એ મારા આવા ભક્તને મળે કે ન મળે, એમની સાથે સંયોગ થાય અથવા મળેલી હોય એમની સાથે વિયોગ થાય, જતી રહે, તો એમના અંતઃકરણમાં કોઈ ખળભળાટ ન થવો જોઈએ કે મારી સંપત્તિ જતી રહી, મારો વ્યક્તિ જતો રહ્યો. નરસિંહ મહેતાને આવીને કીધું કે તમારો એકનો એક પુત્ર શામળશાનું મૃત્યુ થયું છે. ત્યારે નરસિંહ મહેતાએ કીધું ભલું થયું ભાંગી જંજાળ, સુખે વજશું શ્રી ગોપાળ. કોઈ અંતઃકરણમાં ખળભળાટ નહીં. શું કામ ખળભળાટ નહીં? ભગવાને બુદ્ધિ યોગમ દદામી, આવા વ્યક્તિઓને બુદ્ધિ યોગ આપી દીધો છે ભગવાને. મનની અંદર ગમે તેવડી ઘટના ઘટે, ગમે તેવી પરિસ્થિતિ આવે, સંયોગ થાય, વિયોગ થાય, દુઃખ થાય, સુખ થાય, ગમે તેવા એનું સ્વાસ્થ્ય રહે કે ગમે તેવડી બીમારી આવે, એમ છતાં સિંગલ કોઈ ફરિયાદ નહીં. માત્ર ને માત્ર પ્રીતિપૂર્વકમ ભજતામ સતત યુક્તાનામ, નિરંતર મારામાં પરોવાય. સતત ગમે તેવું દુઃખ હોય ને એને કોઈ ફેર જ ન પડે એ દુઃખથી. અરે આવી સ્થિત પ્રજ્ઞતા જે છે, દરેક પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞતા છે ને, ભગવાન કહે છે એમને હું આપી દઉં છું, જેથી કરીને મારો ભક્ત દુઃખી જ ન થાય.
એવો બુદ્ધિયોગ હું એમને આપી દઉં છું. હવે પછી ભગવાને કીધું યેન એટલે જેનાથી, આ મેં જે એમને સાધન આપ્યું છે એમનાથી એને શું ફાયદો થશે? આવા દુઃખ સુખ ને અંતે તો પછી કોઈ ડોક્ટર છે એ ઓપરેશન કરતી વખતે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે છે તો એમને કોઈ દુઃખ નથી થતું, તો એના જેવા તો એનેસ્થેસિયાથી, તો કે નહીં, યેન મામ ઉપયાંતિ તે, જેનાથી તે મને પ્રાપ્ત કરી લેશે, મારી પ્રાપ્તિ થઈ જશે. આ જે બુદ્ધિ યોગ હું આપું છું ને એ દરેક પ્રકારના એમની જે કઈ ઈચ્છાઓ છે, મમત્વ છે, લાલચ છે, બધું જ પૂરું થઈ જશે. એ સમતાને આવી જશે. બીજા અધ્યાયમાં ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન કર્યું અને એમનું સમાપન કરતી વખતે 72મા શ્લોકમાં ભગવાને કીધું હતું, એશા બ્રાહ્મહી સ્થિતિ. આ બ્રાહ્મહી સ્થિતિ છે એને પ્રાપ્ત કરીને પરમમ શાંતિ અધિગચ્છતિ, પરમ શાંતિને, ઈશ્વરને પ્રાપ્ત કરી લે. પરમ શાંતિ માત્ર ત્યાં જ એમના ચરણોમાં જ છે. એટલે ભગવાન કહે છે મામ ઉપયાંતિ તે, તેઓ લોકો મને પ્રાપ્ત કરી લે છે. બીજું, ભગવાનનું ચિત્ત છે, ભક્તોનું ચિત્ત છે, એમના પ્રાણ છે, એનામાં સંતુષ્ટ રહે છે, એમના બધી જ લીલાઓને એમના કથન કરે, ભગવાનને પ્રેમ કરે છે, તો હવે પછી એનામાં બાકી શું રહ્યું છે? ભગવાન એમ કહે છે મને પ્રાપ્ત કરે તો હવે બાકી શું રહ્યું છે? ભક્તોએ પ્રાપ્ત તો કરી લીધા, બધું સમર્પિત, તો કે ભક્તની અંદર જે એક ઉણપ દેખાય છે એને એવું લાગે છે કે મારી અંદર એક ઉણપ છે, એ ઉણપને દૂર કરી અને ભગવાન એને પૂર્ણતા સુધી પહોંચાડી દે છે. ભગવાન એમ કહે છે કે મારે પ્રાપ્ત થઈ જાય છે એટલે પૂર્ણતા સુધી પહોંચાડે. બહુ સરસ મજાનો શ્લોક. તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ એનમ મામ ઉપયાંતિ. તે પૂર્ણ કરીએ. જય શ્રી